જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે રાંધણછઠના દિવસે ચૂલા કેવી રીતે ઠારવા, તેની પૂજા કેવી રીતે કરવી અને તેનું મહાત્મ્ય શું છે તે જાણીશું. તેની સાથે ઠારેલા ચૂલાને ફરી પાછા ક્યારે પ્રગટાવવા એ પણ જાણીશું. શ્રાવણ વદ છઠને રાંધણછઠ તરીકે મનાવવામાં આવે છે. રાંધણછઠને હલષષ્ઠી, હળછઠ, હલછઠ વ્રત, ચંદન છઠ, તીન છઠ, લહલી છઠ, કમર છઠ કે ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે બલરામજીનો જન્મ થયો હતો, માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે આ દિવસે ઘણી મહિલાઓ વ્રત કરે છે. આ દિવસે બધા જ ઘરોમાં નવા નવા પકવાન અને વ્યંજન બનાવવામાં આવે છે. રાંધણછઠના દિવસે સવારથી જ ગૃહિણીઓ રસોડામાં જઈ અને નવી નવી વાનગી બનાવવાનું શરૂ કરી દે છે. તેની સાથે પોતાના પરિવારની હેલ્થ માટે પૌષ્ટિક અને નવી વાનગી પણ બનાવતી હોય છે. આ દિવસે આખો દિવસ રસોઈ બનાવી અને રાત્રે ચૂલા ઠારવામાં આવે છે. કહેવાય છે કે માતા શીતળા ઘરે ઘરે રાત્રે વિહાર કરવા નીકળે છે અને ચૂલામાં આળોટે છે. આળોટવાથી માતાને ઠંડક મળે તો આશીર્વાદ આપી અને બીજા ઘરે જાય છે. આથી રાંધણછઠની રાત્રે ચૂલા ઠારવાની પરંપરા છે. હવે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે, એટલે હવે ગેસને ઠારવાની પરંપરા જળવાઈ રહી છે. રાંધણછઠના દિવસે બનાવેલી આ રસોઈને બીજા દિવસે એટલે કે સાતમના દિવસે ઠંડી જમવામાં આવે છે. એટલે જ આ સાતમને ટાઢી સાતમ પણ કહેવામાં આવે છે. આમ એક દિવસ ઠંડુ જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકારો દૂર થઈ અને શરીર નિરોગી રહે છે. રાંધણછઠના દિવસે ગૃહિણીઓ અલગ અલગ નવી નવી રસોઈ બનાવતી હોય છે, જેમાં થેપલા, ઢેબરા, તીખી પૂરી, મીઠી પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, ભરેલા ભીંડા, તળેલા મરચાં, સેવ, ખીર જેવા અનેક પ્રકારના વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે પૂરા પરિવાર સાથે બેસી અને તેને આરોગવામાં આવે છે. હવે રાંધણછઠના દિવસે ચૂલાને કઈ રીતે ઠારવા તેની વિધિ જોશું. રાંધણછઠની આ વિધિ આપણે રસોઈ બનાવતા હોય તે જગ્યાએ કરવાની હોય છે. આથી છઠના દિવસે રસોઈ બનાવી લઈએ ત્યારે ગેસના ચૂલાને બરાબર રીતે સાફ કરી અને ચોખ્ખો કરી લેવાનો. જ્યારે બધી જ રસોઈ બની જાય અને છેલ્લે જે તેલ વધે તેમાં ઘણા લોકો ઘસ્યો પણ કરતા હોય છે. જો રસોઈ બનાવતા બનાવતા વધારે મોડું થઈ જાય એટલે કે 12 જેટલો સમય થઈ જાય તો રસોઈ બનાવી અને ગેસ બંધ કરી અને ચૂલા ઉપર થોડું થોડું પાણી છાંટી દેવાનું, જેથી તે ગરમ ના રહે અને ઠંડા થઈ જાય. હવે બીજે દિવસે સવારે એટલે કે સાતમના દિવસે સવારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી અને ચૂલાની પૂજા કરવાની. પૂજા કરવા માટે સૌ પ્રથમ ચૂલા ઉપર દીપક પ્રગટાવો અને તે પછી શીતળામાનો ફોટો હોય તો રાખવો. તેના પછી આંબાના પાન લઈ અને તેમાં કંકુથી ચાંદલો કરી અને ચોખા લગાવવા અને ત્યારબાદ તમારે જે ગેસને પ્રગટાવો ના હોય તેના ઉપર રાખવા. આ રીતે આંબો રોપી દીધા પછી તમે ગેસને ફરી ચાલુ નથી કરી શકતા. જ્યાં સુધી કૃષ્ણ જન્મ ન થાય ત્યાં સુધી આ ગેસને આમ જ રાખવામાં આવે છે. કૃષ્ણ જન્મ થાય પછી આ ગેસને ફરી પ્રગટાવવામાં આવે છે. આપણે આંબો રોપવાનું મહત્ત્વ એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આંબા વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવા મીઠા મધુર સ્વાદમાં રસોઈ સૌને મળતી રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે. ગેસના બર્નર પર આંબાના પાન રાખી અને બર્નર ઉપર ચાંદલો કરવો, પછી પુષ્પ ચડાવી અને સ્વસ્તિકનું ચિહ્ન કરવું અને પ્રસાદ ધરાવવો. અથવા તમે જે છઠના દિવસે વસ્તુ બનાવેલી હોય તે પણ ધરાવી શકાય. આમ રાંધણછઠના દિવસે રાંધી લીધા પછી બહેનો ગેસ, સગડી, ચૂલા વગેરે સાધનોની પૂજા કરી તેમાં આંબો રોપી અને કૃતજ્ઞ બને છે. આમ આ પવિત્ર પર્વ સાધન અને પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુસુપ્ત ચૈતન્યની આપણે વિધિ વિધાન સહિત પૂજા કરવી જોઈએ. ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. આમ આપણા ભારતની ભાતીગળ સંસ્કૃતિ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે. માટે સ્ત્રીઓ શીતળા સાતમના દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિ એ પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર ગણી
અને તેનું પૂજન કરવાનો અનુરોધ કર્યો છે. સ્ત્રી સગડી, ઘંટી, સાવરણી, સુપડું વગેરે સેવાના સાધનોની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. આ દિવસે ખેડૂત હળની તથા અન્ય ખેતીના ઓજારોની પણ પૂજા કરે છે. વેપારી ત્રાજવા અને ચોપડાઓનું પૂજન કરે છે. પંડિત કે વિદ્વાન વર્ગ પોતાના પુસ્તકનું પૂજન કરે છે. આમ આ રીતે આપણી સંસ્કૃતિ પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માનો એવો અનુરોધ કરે છે, જે યથાર્થ જ છે. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.